ઓકવર્ડ લાગતા પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ મૌન છે. અમુક પ્રશ્નોના જવાબ આપવામાં સ્વમાન ઘટે છે. એ કરતાં મૌન રહેવું ક્યારેક વધારે ગરિમાપૂર્ણ હોય છે. અમુક આરોપ અને અભિપ્રાયો એવા હોય છે કે જેનો કોઈ પણ જવાબ આપીએ આપણે વામણા જ લાગવાના. એ ટિપ્પણી જેટલી વાહિયાત હોય છે કે આપણો શ્રેષ્ઠ જવાબ પણ નિમ્ન જ લાગવાનો. એના કરતાં મૌન આપણને વધુ સશક્ત કરે છે. તેઓ મજાક ઉડાવે છે, મૌન રહો. તેઓ તમને નિરર્થક, અનડિઝર્વિંગ કે અસમર્થ સમજે છે, મૌન રહો. એટલા માટે નહીં કારણ કે તમે નિર્બળ છો, પણ એટલા માટે કારણ કે તેમની સામે લાયકાત સાબિત કરવાની જરૂર નથી. જેમને તમારી ખાસિયત દેખાતી ન હોય તેમની સામે યોગ્યતાનું પ્રદર્શન અને પુરાવા નકામા છે. ઈગો અને અસલામતી હંમેશા લાઉડ હોય છે, માટે એમને અવાજ કરવા દો. આત્મવિશ્વાસનો અવાજ નથી આવતો, માટે તમે મૌન રહો. તમારું મૌન શરણાગતિ નથી, તે એક બાઉન્ડ્રી છે, એક મેસેજ છે કે મારો જવાબ મેળવવા માટે તમારે પ્રશ્નનું સ્તર સુધારવું પડશે.